જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 39. મુંબઈના સહાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશ જનારા પેસેન્જરો અને તેમને વળાવવા આવેલા સગા વહાલાની ભીડ જામી હતી. ધોધમાર વરસાદ ચાલુ હોવાથી એરપોર્ટ પહોંચવામાં મોડા પડેલા ઉતારુ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન પકડવા દોડે તેમ સામાન સાથે ધસી આવતા હતા. ચિંતન સામાન, એરપોર્ટ, એર ટિકિટ અને બીજા પેપર સાથે એર ફ્રાન્સના કાઉન્ટરની ક્યુમાં ગોઠવાઈ ગયો હતો. કાઉન્ટરથી થોડે દૂર વ્હીલચેરમાં બેઠી બેઠી તુલસી રોશનીથી ઝળહળતા એરપોર્ટના વિશાળ ખંડમાં થઈ રહેલી ગતિવિધિ નિહાળી રહી હતી. વિવિધ પહેરવેશવાળા અલગ અલગ દેશના જાત જાતના લોકોને નાના બાળકના કુતૂહલથી નિરખી રહી હતી. બ્રિજ કેન્ડીની બહાર નીકળ્યા પછીની 15-20 મિનિટ તો ટેક્સીની પાછલી સીટ પર આંખો મીચીને બેસી રહી હતી. ફેફસામાં ખુલ્લી હવા ભરાયાથી શરીરમાં સ્ફૂર્તિ ઉભરાવા લાગી હતી, પણ મગજના જ્ઞાનતંતુઓમાં થાક વર્તાતો હતો. બહારની દુનિયા જોવાની જિજ્ઞાસાને થોડીવાર માટે આંખોની બંધ પાપણો વચ્ચે દબાવી રાખવી પડી હતી. બ્રિજ કેન્ડીના કમ્પાઉન્ડમાં મળનારી પહેલવહેલી અજાણી વ્યક્તિ સાથે હાથ મિલાવતાની સાથે જ પોતે કેવી ચોંકી ગઈ હતી. તેના આખા શરીરે કોડ છે એવું પોતે કેમ કરી શકી હતી? આમ થવાનું કારણ શું? અને એવું થયા પછી મગજમાં આટલો બધો થાક કેમ વર્તાય છે? આંખોના પોપચા પર આટલો બધો ભાર કેમ લાગ્યા કરે છે? વરલી દાદર અને માહિમ વટાવી ટેક્સીએ બાંદ્રાનો હાઈવે પકડ્યો ત્યારે માંડ સ્વસ્થ થઈ શકી. તુલસી સામે ડ્રાઇવિંગ સિનેમા છે. ચિંતને આંગળી ચીંધીને ધ્યાન ખેંચ્યું ત્યારે બોલી ઉઠી, એ વળી ક્યારે ચાલુ થયું? 3-4 વર્ષ તો થયા જ હશે. ઓહ! તુલસીથી આછો નિશ્વાસ નંખાઈ ગયો. 5 વર્ષમાં એવું તો બીજું ઘણું બધું ચાલુ થઈ ગયું હશે જેનાથી હું અજ્ઞાત હોઉં. પછી થોડીવાર ચૂપ રહીને બબડી હતી, પરદેશ જતાં પહેલાં મુંબઈ શહેરમાં 2-4 રાઉન્ડ મારી લીધા હોત તો ઘણું બધું બદલાઈ ગયેલું જોવા મળત. માત્ર બદલાઈ ગયેલું જ નહીં, ઘણું બધું બગડી ગયેલું પણ જોવા મળત. જાણે 5 વર્ષના અંતરની ખાઈ પૂરવાની શરૂઆત કરતો હોય તેમ ચિંતન બોલી ગયો હતો. ઊંચી ઊંચી આલિશાન ઇમારતો સાથે ઠેર ઠેર ઊભી થયેલી ઝૂંપડપટ્ટીઓ પણ જોવા મળત. તારી ગેરહાજરીના આ 5 વર્ષમાં મુંબઈની વસ્તીમાં 10-12 લાખનો વધારો તો અચૂક થયો હશે. ચિંતન. તુલસીને કોણ જાણે ક્યાંથી પૂછવાનું સૂઝી આવ્યું. યશોદા માસી કહેતા હતા કે હજુ ઘરમાં વહુ નથી આવી તો શું કામ બિચારાને હેરાન કરે છે? હવે તો ડૉક્ટર પણ થઈ ગયો. તેનો સત્વરે જવાબ આપવાનું ચિંતનને આકરું લાગ્યું. કદાચ એ મારા મનનો તાગ લેવા માંગતી હશે કે પછી નિખાલસ ભાવે જ પૂછી રહી છે, તારા યશોદા માસીએ તને જાણ નહીં કરી? શેની જાણ? તુલસી ચોંકી ગઈ હતી. કદાચ હમણાં એ બોલશે કે વહુ તો નક્કી થઈ ચૂકી છે, અથવા તો ચિંતન કહેશે કે મારી મેળે છોકરી શોધી લીધી છે. ચિંતને સ્પષ્ટતા ન કરી એટલે એણે ફરી પૂછવું પડ્યું, યશોદા માસીએ મને શેની જાણ નથી કરી ચિંતન? એ જ કે કોઈ છોકરી મને પસંદ કરવા તૈયાર જ થતી નથી. ચિંતનની એ મજાક તુલસીને ગમી. અગાઉ મારી સાથે લડતો ઝઘડતો, મારી ઠેકડી ઉડાડતો, એ વાતમાં ટીખળ કરતો ચિંતન મને વધારે ગમતો. ભાનમાં આવ્યા પછી જોઉં છું કે એ મારી વધારે પડતી આડકંપાળ કર્યા કરે છે. મને આનંદમાં રાખવા માટે બહુ સલુકાઈથી વર્તે છે. 5 વર્ષમાં એ બદલાઈ ગયો કે એને જોવાની મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. અરે એરપોર્ટ તો બાજુમાં રહી ગયું. સાન્તાક્રુઝ એરપોર્ટ તરફ વળવાને બદલે ટેક્સીને સીધી સડક પર આગળ વધતી જોઈને તુલસી બોલી ઉઠી હતી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ. ચિંતનને ખ્યાલ આવ્યો કે સહાર પણ તુલસીની બેહોશીમાં ચાલુ થયું હતું એટલે સમજાવ્યું, હવે સાન્તાક્રુઝ એરપોર્ટ પર માત્ર નેશનલ હવાઈ સફર માટે રહ્યું છે. આપણું એરપોર્ટ થોડે આગળ જતા આવશે. કહીને તુલસી ત્યાર પછી ચૂપ જ રહી હતી. સહાર એરપોર્ટની ભવ્યતા જોતાં જ એની આંખો અંજાઈ ગઈ હતી. તેમના પહેલા સામાન સાથે પહોંચી ગયેલા ડીન સાહેબ, યશોદા માસી અને ડૉક્ટર પંડ્યાને જોઈને તેને ધરપત અનુભવી. ઘણું અજાણ્યું લાગતું હોય ત્યારે જાણીતા માણસોને જોવાનું કેમ ગમે છે? પંડ્યા સાહેબ સાથે આવેલી પોતાની ઉંમરની એક યુવતીને તેને ટીકીને જોયા કરતી લાગી ત્યારે તુલસી ફરી થોડું નર્વસ બની ગયેલી. આટલું બધું નિરીક્ષણ કરવું પડે એવું મારામાં છે શું? કદાચ મોડર્ન દેખાતી એ છોકરીને હું મણીબેન જેવી લાગતી હોઈશ. ચિંતન, તુલસી, તમે મારી સાથે અંદર ચાલો. તુલસી માટે વ્હીલચેર આવી એટલે ડીન સાહેબ સામાન સાથે બંનેને અંદર દોરી ગયા હતા. આ લોકોને અંદર લઈ આવવા માટે મારે પરમિશન લઈ આવવી પડશે. ડીન શ્રીવાસ્તવ પરમિશન માટે અંદર ગયા અને ચિંતન એર ફ્રાન્સની ક્યુમાં ગોઠવાયો એટલે એકલી પડેલી તુલસી મનોમન વિચારવા લાગી,
ચિંતન સાથે આ રીતે એકલા સ્વિટ્ઝરલેન્ડ જેવા દૂર દૂરના દેશ જોવામાં હું કાંઈ ખોટું તો નથી કરતી ને. ત્યાં જ કોઈને શોધી રહેલી એક જુવાનની પીઠ પર તેની નજર પડી. તુલસીએ બંને હાથે વ્હીલચેરના હાથા પકડી લીધા. તેના શ્વાસની ગતિ સતેજ બની ગઈ. સાથ પાડવાની ઈચ્છા જોર કરી ઉઠી. શ્રીકાંત, ડૉક્ટર શ્રીકાંત. પરંતુ એ જ વખતે પેલાએ પીઠ ફેરવી અને તેનો ચહેરો જોતા તુલસી મોઠી પડી ગઈ. 5 વર્ષ પહેલા શ્રીકાંત એવા દેખાતા હતા. અત્યારે તો કોણ જાણે ચિંતનની જેમ એ પણ કેટલા બદલાઈ ગયેલા દેખાતા હશે. શ્રીકાંતને બદલે બીજું કોઈ નીકળ્યું એની હતાશા પણ થોડી વારમાં જ ઓસરી ગઈ. સારું થયું એ ન હતા. એમને જોઈને હું વિવશ બની જાત. થોડી વાર લાગણીભેર એમને નિરખ્યા કરત. પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડત અથવા તો રોષભરી આંખોથી એમનું કોમળ હૃદય વિંધી નાખત. થોડી વારે શ્વાસ હેઠો બેઠો એટલે ખોડામાં પડેલી શ્રીનાથજીની છબી ફરતે કપડું વીંટાયેલું હોવા છતાં મનોમન તેમને પ્રાર્થના કરી, તમને હાથ જોડું છું ઠાકોરજી, આવી સ્થિતિમાં મને એમનો ભેટો નહીં કરાવતા. હાથ જોડીને શેની પ્રાર્થના કરી રહી છે તુલસી? ચોરી પકડી પાડી હોય તેમ ડીન સાહેબે તને ચમકાવી. એ ચારે જણા ક્યારે આવીને બાજુમાં ઊભા રહી ગયા હતા એનું ભાન ન રહ્યું. એ બદલ થોડી ઓચપાઈ ગઈ. સર, પહેલીવાર પરદેશ જઈ રહી છું ને એટલે જરા બોલતી અટકી ગઈ. પંડ્યા સાહેબની બાજુમાં એક હાથમાં ગરમ કોટ ઉચકીને ઊભેલી પેલી યુવતી પોતાને બાલિશ માની બેસશે એ દહેશતથી એણે વાક્ય અધૂરું જ છોડી દેવું પડ્યું. બાય ધ વે તુલસી, તને આની ઓળખાણ કરાવવાની તો રહી જ ગઈ. હવે પંડ્યા સાહેબે રીટાના ખભા પર હાથ મૂકતા કહ્યું, આ છે મારી ડોટર રીટા. સ્વિટ્ઝરલેન્ડની ઠંડીમાં કામ લાગે એટલા માટે મેં એનો આ ગરમ કોટ માંગ્યો. એટલે પૂછવા લાગી, પપ્પા કોના માટે કોટ લઈ જવો છે? કોણ ફોરેન જઈ રહ્યું છે? ત્યારે મારે કહી દેવું પડ્યું, તું ભાનમાં આવી છો એવો અણસાર તો આ છોકરી અને તેના મધરને આવી ગયો હતો, પણ ગુપ્ત રાખવા ખાતર મારી સામે બોલતા ન હતા. તું સ્વિટ્ઝરલેન્ડ જઈ રહી છો એ જાણીને તેને જીદ પકડી. મને એરપોર્ટ સાથે લઈ જવી પડશે. મારે તુલસીને હાલતી ચાલતી જોવી છે. હાલતી ચાલતી કે વ્હીલચેરમાં જકડાયેલી? બોલતી તુલસીએ રીટાના લંબાયેલા હાથમાં પોતાનો હાથ આપી દીધો. કેમ છો રીટાબેન? રીટાબેન નહીં, માત્ર રીટા કહીને તેનો હાથ છોડાવ્યા વગર તેણે ઉમેર્યું, થોડીવાર માટે હું તને વ્હીલચેરમાંથી મુક્તિ આપવા માંગુ છું. મારા હાથે જ તને આ કોટ પહેરાવવા માંગુ છું. ઘડીવાર માટે શું કામ? આ લોકો મનાઈ ન ફરમાવે તો હું ચાલતા વિમાન સુધી જઈ શકું એમ છું. યશોદા માસીના હાથમાં શ્રીનાથજીની છબી પકડાવી તુલસીએ સ્ફૂર્તિથી ઊભા થતાં કહ્યું, લ્યો પહેરાવી દો તમારો કોટ. તુલસીએ પાછળ કરેલા બંને હાથમાં લોંગ કોટની બાંયો પરોવી હોંશભેર કોટના વટલા 2 બટન બંધ કરી દઈ તેના બંને ખભા પર હાથ રાખી સ્મિત સાથે નિરખતી રીટાથી બોલાઈ ગયું, મોટાભાગના માણસો કપડાને કારણે શોભતા હોય છે, જ્યારે કેટલાક એવા હોય છે જેને કારણે કપડાં શોભી ઉઠે છે, અને મારા જેવા પણ કોઈ માણસ હોય છે જેને કપડાં શોભે નહીં કે કપડાને એ શોભાવી શકે નહીં. તુલસીનો જવાબ સાંભળી રીટાએ તેને બાદ ભરી લીધી. તું માત્ર સુંદર નહીં, નિરાભિમાની પણ છો તુલસી, કહી તેણે ધીમે ધીમે ચલાવતી બધાથી થોડે દૂર લઈ ગઈ. તુલસી, હું તને માત્ર જોવા નહીં કાંઈક કહેવા પણ આવી છું. વખાણ કરવા સિવાય બધું જ કહેવાની છૂટ છે રીટા. વખાણ તો તારા હોસ્પિટલમાં બધાને મોઢે બહુ સાંભળ્યા, પણ લાગ્યું કે તારા પ્રત્યેની સિમ્પથીના એ વખાણ ન હતા. ભાગ્યે જ કોઈ વ્યક્તિ અંદર હોય એવી બહાર પણ દેખાય છે. ફરી પાછા વખાણ શરૂ કરી દીધા. કહી તુલસીએ તેના ગાલ પર ટાપલી મારી. બીજું કાંઈ કહેવાનું નથી તારે રીટા? કહું છું. ફરી તેના બંને ખભા પર હાથ મૂકી રીટા બોલી, તુલસી તું ખરેખર ભાગ્યશાળી છે. બધાએ આશા છોડી દીધી હોવા છતાં 5 વર્ષે ભાનમાં આવી એટલે. ના ના તુલસી, તને હું ભાગ્યશાળી બીજા કારણસર ગણું છું. રીટાના અવાજમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. સ્વજન માટે માતા પિતા કે ભાઈ બહેન તો બધું જ કરી છૂટે, પણ આ જમાનામાં આપણી યંગ જનરેશનમાં 5 વર્ષ સુધી તપ કરનાર કોઈ મિત્ર જેને મળે એના કરતાં વધારે ભાગ્યશાળી વ્યક્તિ બીજી કઈ હોઈ શકે? તુલસી સમજી ગઈ કે ચિંતન માટે કહી રહી હતી. ડીન સાહેબે પણ ફોન પર એને આવું જ કાંઈક કહ્યું હતું. પોતાને માટે ચિંતનને બેહદ લાગણી હોવાનું એ જાણતી હતી. બીજા બધા ખસી ગયા ત્યારે એ ખડે પગે પડખે ઊભો રહ્યો હતો. એ બધું જ સાચું, પણ બેશુદ્ધ અવસ્થામાં પોતે આ બધું અનુભવી શકી ન હતી. ચિંતનની તપશ્ચર્યા નજરો નજર નિહાળી શકી ન હતી. બહારથી સાંભળીએ એના કરતાં અંદરથી અનુભવીએ તેની ચોટ જુદી જ હોય છે. કેમ ચૂપ થઈ ગઈ તુલસી? તેના મનોભાવ મુખ પરથી પારખી નહીં શકતી રીટા પૂછી બેઠી. ચિંતનના મેં વધુ પડતા વખાણ કરી નાખ્યા એવું તો નહીં?
તુલસી ઉતાવળે બોલી ગઈ. હું કંઈક જુદું જ વિચારતી હતી. કોઈ આપણા માટે આટલું બધું તપ કરે, એના માટે આપણે કાંઈ જ કરી શકવા સમર્થ ન હોઈએ ત્યારે કેવું વસમું લાગે. સાંભળીને રીટા કાંઈક કહેવા જતી હતી. ત્યાં જ હાથમાં ટિકિટ, પાસપોર્ટ અને પાકીટ સાથે આવતા ચિંતન પર તેની નજર પડી. બે ઘડીમાં વર્ષો જૂના મિત્ર બની ગયા હોય એમ ક્યારના બંને શું ગુપસુપ કરો છો કહેતો ચિંતન બંનેની વચ્ચે આવીને ઊભો રહી ગયો. સ્વિટ્ઝરલેન્ડમાં શું શું જોવા જેવું છે તેની ટીપ આપતી હતી કે રીટા? નાજી, હું આપ સાહેબની ચમચાગીરી કરતી હતી. એના એ જવાબ પર રીટા સહિત એ ત્રણે ખડખડાટ હસી પડ્યા. એટલું જ નહીં, એરપોર્ટના હોલની બહાર કાચની દિવાલ પાછળથી એ ત્રણેયને હસતા જોઈ શ્રીકાંતના હોઠ પર પણ હાસ્ય વિલસી ગયું. ધોધમાર વરસાદ વચ્ચે એરપોર્ટ પહોંચવા માટે કાર ભગાવતો શ્રીકાંત વારંવાર મનને ટોકતો હતો. રહેવા દે, ત્યાં જઈને તુલસીના હૃદયમાં વેદના જગાડવાની આ ચેષ્ટા છોડી દે. રસ્તાનું દરેક રેડ સિગ્નલ તેને પાછા ફરી જવાની સંજ્ઞા કરતું હોય એવું દેખાતું છતાં એ કારને પાછી વાળી શકતો ન હતો. 10 વાગે ડીન સાહેબને ત્યાં પહોંચ્યો ત્યારે શાલિની આંટીએ એટલું જ કહ્યું કે સાહેબ તો એરપોર્ટ ગયા છે, રાત્રે મોડેથી આવશે. કોને મૂકવા એરપોર્ટ ગયા છે એનો જવાબ શ્રીકાંતને તુરંત મળ્યો નહીં, એટલે તેને જ સામેથી કહી દેવું પડ્યું. આંટી, તુલસી ભાનમાં આવી ગઈ એ ખબર સાંભળતા જ હું દોડી આવ્યો. સીધો હોસ્પિટલ જઈને તેને મળવાનું અજુગતું લાગ્યું એટલે સાહેબ પાસે આવવું પડ્યું. ડીન શ્રીવાસ્તવના પત્ની તેને થોડીવાર જોતા જ રહ્યા હતા. એકવાર ડીન સાહેબે જ એને પુત્ર જેવો ગણીને તુલસી સાથે સગાઈ કરાવી આપી હતી. આજે ખબર સાંભળીને એ દોડતો મળવા આવ્યો, એમાં એની ખાનદાની હતી. ખોટું બોલીને એનું દિલ શું કામ દુભાવવું? શ્રીકાંત, તુલસીને મળવું હોય તો જા જલ્દી, એરપોર્ટ પહોંચી જા. જાણે ધક્કો મારતા હોય એ રીતે સાહેબના પત્ની બાવડું પકડીને દરવાજા સુધી દોરી ગયા હતા. મોડો પડીશ તો એર ફ્રાન્સની ફ્લાઇટ ઉપડી ચૂકી હશે. સાંભળીને ગદગદ થઈ જઈ તેમને પ્રણામ કરતો તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. એર ફ્રાન્સની ફ્લાઇટ કેટલા વાગ્યાની હતી કે તુલસી પરદેશમાં ક્યાં શું કામ જઈ રહી છે એવું કશું જ પૂછવાનો અવકાશ રહ્યો ન હતો. એરપોર્ટ નજીક આવતું હતું તેમ તેના મનની મૂંઝવણ વધતી જતી હતી. કાર પાર્ક કરીને વરસાદમાં પલળતા તેણે ડિપાર્ચર લોન તરફ દોટ મૂકી, પરંતુ જેમ જેમ એરપોર્ટનું એન્ટ્રન્સ નજીક આવતું ગયું તેમ તેમ તેના પગમાંથી ગતિ ઓસરવા લાગી. દરવાજા પાસેના કાચના પાર્ટીશનમાંથી ડોકિયું કરતા જેની નજર તુલસી પર પડી. વ્હીલચેરની પાસે ઊભી એ કોઈની મદદથી ગરમ કોટ પહેરી રહી હતી. ડીન સાહેબ અને યશોદા માસી તો ઓળખાઈ ગયા, પણ તેમની સાથે ઊભેલા પીઢ પુરુષ કે તુલસી સાથે વાત કરતી પેલી છોકરીની ઓળખાણ ન પડી. કદાચ એ છોકરી ચિંતનની વાગ્દત્તા નહીં હોય. યશોદા માસીની ભાવિ પુત્રવધુ સિવાય તુલસી બીજા કોની સાથે આટલી આત્મીયતાથી વાતો કરે? પણ ચિંતન ક્યાં? શ્રીકાંતે દ્રષ્ટિ દોડાવીને એર ફ્રાન્સના કાઉન્ટર પર ટિકિટ, પાસપોર્ટ ચેક કરાવતા ચિંતનને નજરથી પકડી પાડ્યો. ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તુલસી કોની સાથે પરદેશ જઈ રહી છે એ પૂછવાનું રહી ગયું હતું. ત્રણેયને હસતા જોઈને ઘડીભર માટે શ્રીકાંતને થયું કે હિંમત કરીને અંદર પહોંચી જાઓ, તુલસીને મળીને એની માફી માંગી લઉં, પછી કહીશ કે તને આજે આટલા બધા આનંદમાં જોઈને મને કેટલી ખુશી થાય છે એ હું તને નહીં સમજાવી શકું તુલસી. ગુડ બાય એન્ડ ગુડ લક તુલસી. આગળ વધવા ન વધવાની પરસ્પર વિરોધી ઈચ્છા વચ્ચે બિસાતા શ્રીકાંતે જોયું તો તુલસી અને ચિંતન વારાફરતી વડીલોને પ્રણામ કરી પેલી છોકરી સાથે હાથ મિલાવી ધીમે ધીમે કસ્ટમ તરફ આગળ વધતા હતા. ડીન સાહેબ એ બંનેને છેક સુધી મૂકવા જતા હોય તેમ તુલસીની વ્હીલચેરની બાજુમાં ચાલતા હતા, જ્યારે વળાવા આવેલા બાકીના ત્રણે બહાર નીકળવા માટે દરવાજા તરફ આવી રહ્યા હતા. જાણે પોતે કોઈ ગુનો કરતા પકડાઈ જવાનો હોય તેમ યશોદા માસીને પોતાના તરફ આવતા જોઈ શ્રીકાંતે પીઠ ફેરવીને દોટ મૂકી. રનવે પર દોટ મૂકતું એર ફ્રાન્સનું વિમાન ધરતી પરથી ઉંચકાયું એટલે ફર્સ્ટ ક્લાસની ફર્સ્ટ સીટમાં કમરે પટ્ટો બાંધી પગ લંબાવીને બેઠેલી તુલસીના કાળજામાં ફફડાટ જાગી ગયો. પ્રથમવાર પરદેશ જવાની ઉત્તેજના સાથે ન સમજાય એવો કોઈ ઉચાટ પણ તેણે અનુભવ્યો. વધી ગયેલા હૃદય ધબકારાને શમાવી દેવા માંગતી હોય તેમ ખોળામાં રાખેલી શ્રીનાથજીની છબીને છાતી સરસી ચાપી દીધી. વિદાય વેળાએ તુલસી યશોદા માસીના ચરણ સ્પર્શ કરવા માટે ઝૂકી ત્યારે એમણે એને આમ જ છાતી સરસી ચાપી દીધી હતી. પરદેશથી સાજી સારી થઈને આવ, પછી તારે મારી સાથે રહેવાનું છે. મારા પગ હવે અટકવા લાગ્યા છે એટલે તારા જેવા ટેકા વગર ચાલશે નહીં, કહીને ભીની થયેલી આંખો લૂંટતા ઉમેર્યું હતું. ઘરમાં પણ હવે સૂનું સૂનું લાગે છે. શું વિચારમાં પડી ગઈ તુલસી? બાજુમાં બેઠેલા ચિંતને તેને વાતોમાં પરોવા માટે પૂછ્યું.
આકાશમાં ઉડ્યા પછી પણ ધરતીના વિચાર છૂટતા નથી કે? ત્યારે તુલસીએ બંધ આંખોની પાપણ ઉચકી, પછી ચિંતન તરફ ડોક ફેરવી આછું સ્મિત ફરકાવતી બોલી ગઈ, મસ્તક ભલે આકાશમાં હોય પણ પગ તો ધરતી પર રાખવા જ સારા. હું પેલીના વિચાર કરતી હતી. કોણ પેલી? પૂછીને ચિંતને અનુમાન કરી લીધું. પંડ્યા સાહેબની રીટાના? ના, બ્રિજ કેન્ડીના કમ્પાઉન્ડમાં પેલા લેડી ડૉક્ટર મળ્યા હતા એના. એક હળવો નિસાસો નાખી તુલસીએ ઉમેર્યું, એ બિચારા શરીરનો કોટ છુપાવતા ફરે છે, પણ મોઢા પર કોડ નીકળશે ત્યારે શું થશે? હવે ચિંતનથી કહ્યા વગર રહેવાયું નહીં. તુલસી, તને હમદર્દી જાગી એટલે હવે એની સાચી ઓળખાણ આપી દઉં. એ સુરુચિબેન મિસિસ શ્રીકાંત દીક્ષિત હતા. સાંભળીને તુલસીએ ચિંતનની ધારણા મુજબ આંચકો તો અનુભવ્યો જ, સાથોસાથ તેના મોંમાંથી ન ધારેલા ઉદ્ગાર પણ સરી પડ્યા. બિચારા શ્રીકાંત. પ્રથમ ભાગ સમાપ્ત.